દેવાંગ, હા બા, તમે અહીંયા બેઠા છો મને ખ્યાલ જ ના રહ્યો. દેવાંગ, એક વાત કહું? કોઈ દિવસ નહીં ને આજે તું કંઈક ગીત ગણગણતો આવ્યો. ઉભો રે, મેં સાંભળેલું છે. ઓલું દેખાય એક ખ્વાબ તો યે સિલસિલે હુએ. એ હા એ જ. બેટા, મને લાગે છે કે આજે તું બહુ ખુશમાં છે અને કાં તો તને ખુશીના સમાચાર મળ્યા છે. સાચું બોલ, પગાર વધાર્યો ઓવરટાઈમવાળાએ કે બપોરપાળીવાળાએ? ના, એ કારણ જરાય નથી. અચ્છા, હવે ખબર પડી. શું ખબર પડી? આજે તારા કોઈ દોસ્તારનો જન્મદિવસ હશે અને તું કંઈક સારું સારું ખાવા જવાનો છે અથવા ખાઈને આવ્યો છે? નહીં, હજી પણ તમે કોઈના કોઈ હિસાબે ખોટા છો. ઓફો, હા તો ચાલ હવે તું જ કે ને, હવે મારી ધીરજ નથી રહેતી. બોલ ને બેટા. ખબર જ હતી, હા તમે ક્યારેય પણ પકડી નહીં શકો મને. ખુશીનું કારણ એ છે કે હું તમને કહેતો હતો ને કે મને એક છોકરી ગમે છે, એની સાથે લગ્નની વાત કરવાનો છું. તો ઓબ્વિયસલી અમારા બંને વચ્ચે વાત થઈ ગઈ છે. હેતલે તો એની ઘરે પણ વાત કરી દીધી છે. હેતલ? હા, આ નામ તો પહેલા પણ મેં સાંભળ્યું હતું. હા, જે છોકરીને હું પ્રેમ કરું છું એ છોકરી, એનું નામ હેતલ છે. અને બા, ખાસ વાત એ કે હેતલે છે ને એની ઘરે એના ભાભીને વાત કરી દીધી છે અને એના ભાભી ટૂંક જ સમયમાં ઘરમાં વાત પણ કરવાના છે. પણ એ કેવી રીતે ખબર કે એના ભાભી ઘરમાં વાત કરશે અને બધા હા જ પાડી દેશે? બની શકે કે ના પાડે તો. એટલે બેટા, બહુ આગળથી આટલું બધું ખુશ નહીં થવાનું, કારણ કે પરિણામ આપણને ખબર નથી. સાચી વાત છે બા, આ પરિણામ આપણને ખબર ના હોય ને તો પણ રેશિયો તો 50/50% જ છે ને. કાં તો આ પાડશે કાં તો ના પાડશે, તો પછી શું કામ ને મારે દુઃખી થવાનું? અને 90% મને તો ખ્યાલ જ છે કે હેતલ અને એના ભાભી, જો એના ભાભી આપણા સપોર્ટમાં આવી શકતા હોય તો આ બંને જણા થઈને એના પપ્પાને કેમ ના સમજાવી શકે? એ લોકો બહુ જલ્દીથી સમજાવી લેશે. બેટા, સમજાવવું સારી વાત છે, પણ સામેવાળું માણસ સમજે તો ને. આ જો અને તોમાં જ તો આખી દુનિયા લડે છે. હોતું હશે, લડતી હશે દુનિયા, બાકી મને તો મારા પ્રેમ ઉપર ભરોસો છે. એ કોઈ પણ હિસાબે ગમે એમ કરીને એના ઘરના બધા સભ્યોને મનાવી લેશે. બેટા, આ તો તે સિક્કાની એક બાજુ કીધી. હવે બીજી બાજુ હું તને સમજાવું. જે છોકરીને તે પ્રેમ કર્યો છે એ છે પૈસાવાળાની દીકરી, એટલે સ્વાભાવિક છે કે એના મોહ શોખ રહેણી કરણી બધું જ ઊંચા લેવલનું હશે. તો બેટા, તને ખબર છે ને કે આપણે તો ગરીબ છીએ, જેમ તેમ ઘરનું ગુજરાન ચલાવીએ. તું ઓવરટાઈમ કરીને થોડાક પૈસા બચાવવાની વાત કરે છે, તો પછી એ જ્યારે અહીંયા આવશે અને એના મોહ શોખ જરૂરિયાત બધું પૂરું નહીં થાય અને પછી જે રોજના તું મેમાં થશે ને, એ બહુ ખરાબ પરિણામ લાવશે બેટા. પણ બાપ, મેં એ છોકરીને બધી રીતે ચકાસીને જોઈ લીધી છે. ઘણી વખત વાતચીત પણ કરી છે અને ઘણીવાર મારા ખિસ્સામાં પૈસા પણ નથી હોતા, તો પણ એ છોકરીની નજરમાં, એ છોકરીના હાવભાવમાં કે બોલવાની રીતભાતમાં સહેજ અમથો હોય તે ફરક નથી આવતો. તો બા, તમે જ વિચાર કરો ને, જે છોકરી માત્ર મને, મારા રૂપને કે આપણી પરિસ્થિતિને નહીં પણ હકીકતમાં ખરા દિલથી જે લાગણીને પ્રેમ કરતી હોય, મને પ્રેમ કરતી હોય, એ છોકરી ક્યાંથી પૈસાની સામે જોવાની છે? બેટા, સાચી વાત છે. તું છોકરો, જુવાન, જુવાન નજર અને ગરમ લોહી, એટલે તું એ તરફ જ જોવાનો છે. પણ એની સામે મારી ઉંમર, અનુભવ, ઘરડી નજર અને લોકોના ઘણા બધા બનેલા કિસ્સાઓ એ કંઈક જુદું કહે છે. પૈસાવાળાની દીકરી છે, કાલે આવશે ખરી અહીંયા તારા પ્રેમથી ખેંચાઈને, પણ માની લે કે થોડો સમય તો એ બધું ચલાવી પણ લેશે, પણ પછી એને મૂંઝવણ થશે, મૂંઝારો થશે કે મારા બાપના ઘરની જેમ તો અહીંયા મારો એક દિવસ નથી નીકળતો. અને એવામાં જો કોઈ વધારે સારો છોકરો, એટલે કે પૈસાવાળાનો છોકરો એને મળી જશે ને, તો એને અહીંયાથી જતાં પણ વાર નહીં લાગે. છતાંય જો તારો પ્રેમ અને એનો પ્રેમ સાચો હશે તો વાંધો નહીં,
પણ નહીં તો વિચારવું પડશે હું. બા, મને નહીં ખ્યાલ હોય કે આપણે કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ અને કેવી રીતે તમે મને મોટો કર્યો છે. એ તને ને મને ખબર છે. તો પછી બસ મેં પણ એવી જ રીતે આ છોકરીને ચકાસીને જોઈ લીધી છે. આવું ક્યારેય નહીં થાય. તમને મારા ઉપર ભરોસો છે કે નહીં? ચકુ, મને બેટા, મને તારા પર અને મારા પર ભરોસો છે, પણ આપણા બંનેના ભવિષ્ય પર ભરોસો નથી બેટા. એ ગમે ત્યારે આમથી આમ બદલાઈ શકે. ઠીક છે, ચાલ, તે જે વિચાર્યું હશે ને એ સારું જ વિચાર્યું હશે. એકવાર એને મળી તો લઈએ. હા, ઠીક છે. હું આજે જઈને મળવાનો છું. સારું. મળીને એની સાથે બધી જ વાતચીત કરી લઈશ. અને ખાસ હું એમ પણ કહીશ કે મારા મમ્મી અધીરા થઈ રહ્યા છે આ તને મળવા માટે, તને જોવા માટે. સારું ચાલો સારું બેટા. તો હું હવે નીકળું. અરે, ચા ને ભાખરી ખાઈને જા, તૈયાર છે. લેટ થઈ ચાલ, જશે. ચાલ. મેં ટાઈમ આપ્યું છે હા ભાઈને. જા, હા જા. હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. એ જય નીકળું શ્રી છું. કૃષ્ણ. મમ્મી, તમે અહીંયા શું કામ આવ્યા? હું પૂજા કરીને રસોડામાં જ આવવાની હતી. કંઈ કામ છે? કામ તો છે. વાત જ એવી હતી ને કે તમે પૂજા અર્ચના તમારી બધી કરીને નીચે આવો ને ત્યાં સુધીનો સમય નહોતો. એટલે એટલે એમ કે તમે મને કહ્યું હતું ને કે હું હેતલબેન સાથે વાત કરું, વાત જાણવાની કોશિશ કરું. હા, તો એ વાત જાણી તમે? ખબર પડી ગઈ શું છે શું નહીં, કોની સાથે વાત કરે છે? આ જે હોય દામિની વહુ કોને? શાંતિ રાખો, શાંતિ રાખો. મેં વાત કરી અને બધી વાત જાણી લીધી. હેતલબેન કોઈ ગરીબ છોકરાને પ્રેમ કરે છે અને એની સાથે જ લગ્ન કરવા માંગે છે. અને એટલે જ તો આપણને આ જ્યારે આપણે માગા બતાવીએ ને ત્યારે ના પાડતા હતા. પ્રેમ કરે છે એટલે એ છોકરો, એટલે એ છોકરાની કોઈ કંપની છે? શું છે? શું ચલાવી રહ્યો છે? કંઈક તો કયો. હું બોલું છું શું ને તમે સાંભળો છો શું? હું એમ બોલી કે એ છોકરો ગરીબ છે. જે સાંભળવાનું હતું એ તો તમે સાંભળ્યું નહીં. પ્રેમ કરે છે, પ્રેમ કરે છે, સાંભળી લીધું. ગરીબ છોકરો? કોઈ કંપની નથી, કંપનીમાં છે ને જોબ કરતો હશે. કંપનીમાં જોબ કરતો છોકરો? હા, હેતલને શું સૂઝ્યું મને સમજાતું નથી. મારે એને કેમ સમજાવી? એને એટલી તો સમજણ હોવી જોઈએ, એને એટલી તો અક્કલ હોવી જોઈએ કે એના પપ્પાનું કેટલું મોટું નામ છે અને એ આવા કોઈ છોકરાના પ્રેમમાં પડી ગઈ. મને ખબર જ હતી. એના પપ્પાને હું કહેતી હતી કે તમે ખોટા લાડકોર ન કરો, પણ નહીં માને કોનું? આપણે કહીએ તો આપણને તો ચૂપ કરાવી દે. હવે જે થવાનું તો થઈ ગયું ને. તમે પપ્પા સાથે વાત કરી લ્યો હવે. શું પપ્પા સાથે વાત કરી લ્યો? તમારા પપ્પા માને એમ નથી, છતાંય કેવું તો પડશે કે એમની લાડકી બહાર જઈને શું શું મજા કરી રહી છે. અરે મને સમજાતું નથી. તમે પપ્પાને કહેશો ને પપ્પા માની જશે. અરે તમારું ને મારું અને સાથે સાથે હેતલબેનનું બધાનું ગળું દબાવી દે છે. મને એ જ વાતનો ડર છે કે તમારા સસરાને ખબર પડી ને તો એ કોઈને નહીં છોડે. એમના સ્વભાવથી હું બરાબર વાકેફ છું, પણ શું કરું ને શું ન કરું કાંઈ સમજાતું નથી. હું તો તમને પૂછવાની હતી કે હવે આગળ શું કરવાનું છે. પણ હિંમત કરીને તમારા સસરાજીને વાત તો કરવી પડશે ને. જો નહીં કરીએ તો પણ તકલીફ, અને કરીએ તો પણ તકલીફ. મેં તો વિચાર્યું હતું કે હેતલબેનને એવું કહી દે કે એ છોકરાને ભૂલી જાય, પણ પોસિબલ નથી ને. એમની વાત ઉપરથી એવું લાગતું હતું કે એ છોકરાને ક્યારેય નહીં ભૂલી શકે. કહેતા હતા કે સાચો પ્રેમ કરે છે. હા, એને તો એમ જ છે ને કે એના પપ્પાએ એની બધી માંગણીઓ પૂરી કરીને એમ આ માંગણી પણ પૂરી કરી જ દેશે. એ કહેશે કે હું કોઈ છોકરાને પ્રેમ કરું છું પપ્પા, આને લઈને આવી છું, મારા લગ્ન કરાવી દો. પણ એને નથી ખબર એના પપ્પા એ બાબતમાં બહુ સ્ટ્રિક્ટ છે. મારું કામ હતું વાત જાણવાનું. મેં વાત જાણી દીધી છે. હવે છે ને આ વાતમાંથી મને બાકાત કરી દો. તમે હેતલબેન જેને જે કરવું હોય ને કરો, મને આમાં વચ્ચે નહીં લાવતા. દામિની વહુ, જુઓ, હું એમ નથી કહેતી કે તમે સારું કામ નથી કર્યું. તમે તો મારી બહુ મોટી મદદ કરી છે, પણ હિંમત માટે તમારે સાથે તો રહેવું પડશે ને. મમ્મી સમજવાની કોશિશ કરો. આ પપ્પા છે ને ક્યારેય નહીં માને, અને નહીં માને તો હેતલબેનને એવું થશે કે આ બધું ષડયંત્ર મેં કર્યું છે. હેતલબેનને ત્યાં લગ્ન ના થાય ને એટલે મારે છે ને એમાં વચ્ચે નથી આવું. જુઓ, તમે આટલી હિંમત કરી, બધી વાત જાણી, હેતલના મનની વાત તમે કઢાવી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ
હવે આ તમારા સસરાજીને કહેવા માટે મારે હિંમત ભેગી કરવી પડશે અને વાત તો કરવી જ પડશે. એક કામ કરો, આ અશોકને સાથે લઈ જાઓ. અશોકને એવું કરું? કરાય ને, કેમ ન કરે? તમે છે ને અશોકને વાત કરજો, કહેજો કે આવું બધું છે, પછી જોઈ જવું કે અશોક શું કહે છે. અને હું તો કહું છું કે ખો આપી દો અશોકને, અશોક વાત કરી લેશે. એકવાર પ્રયત્ન કરાય નહીં? મને પણ એવું જ લાગે છે અશોક વાત કરે ને કદાચ તમારા સસરાજી ઓછા ગુસ્સે થાય. એટલે કે સાચી વાત છે. હે ને? તમને તો ખીજાય જશે, અશોકને થોડી ખીજાશે. ગમે એમ તો એમના દીકરા છે ને. એ જ તો, એ જ વાતનો ડર છે. પણ વાંધો નહીં, આપણે હિંમત કરીને આ વાતને પાર પાડીએ, હે ને? સારું, તો હું આમાંથી હવે નીકળું છું, તમે જોઈ લેજો. હા, ભગવાન રક્ષા કરજો. ખબર નહીં આ ક્યારે લઈને આવશે કોફી. ક્યાં આપનો ઓર્ડર આપ્યો છે? કહું છું. હો વેટર, કોફી અને એક બ્રેડ બટર. ઠીક છે, હવે આવે છે, હમણાં બને છે. તને નથી લાગતું કે હું ક્યારનો કંઈક વિચાર કરી રહ્યો છું? તારે મને પૂછવું જોઈએ. શું વિચાર કરો છો? પૂછી લીધું બસ. હેતલ, ખરેખર તું આપણા પ્રેમ સંબંધને લઈને જરાય સિરિયસ નથી. બસ બધી જ વાતોને મસ્તીમાં લઈ લે છે. અરે સિરિયસ તો છું. મેં તમને પહેલા પણ વાત કરી અને અત્યારે પણ વાત કરું છું, પણ ખબર નહીં આ તમારા મનના સવાલો છે ને ખૂટતા જ નથી. કેવી રીતે ખૂટે? હવે તો મેં મારા બાને પણ બધી વાત જણાવી દીધી છે. મારા બા શું રાહ જોઈને બેઠા છે ખબર છે? કે ક્યારેય મારી વહુ મને મળવા આવે અને મારી વહુ મને મળે. હવે તું જ કે, આવ ને મારી ઘરે, ચાલ મારા બાને મળી લે એકવાર. હવે એમ તો થોડી ના આવું. હજી સુધી તો મેં પપ્પાને પણ વાત નથી કરી કે આપણે લવ કરીએ છીએ અને મેરેજ કરવા માંગીએ છીએ. આ જ પ્રોબ્લેમ છે તારો. આટલો સમય થઈ ગયો, તું દર વખતે મને કહે છે કે તું મને પ્રેમ કરે છે, મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ એમ છતાં આટલી સિરિયસ વાત તું તારા પપ્પાને નથી જણાવી શકતી. તમને તો ખબર છે ને કે મારા પપ્પાનો સ્વભાવ કેવો છે. જો મેં વાત કરી દીધી ને તો ઘરમાં રામાયણ ઊભું થશે. એટલા માટે મને ડર લાગે છે. આજ સુધી ક્યારેય મેં પપ્પા સામે આવી કોઈ વાત કરી જ નથી. હું શું કહું છું? વેરી ગુડ. હવે પણ વાત નહીં કરતી? હા, દેવાંગ, ના ના, સાચું કે ને કે તું મારી સાથે લગ્ન કરવા માંગે છે કે નથી માંગતી? મારી વાત તો સાંભળો. આ દર વખતે હું જ્યારે નર્વસ હોઉં છું ને ત્યારે તું જ કહે છે કે ના ના, ડરવાનું નહીં, હિંમત રાખો. આ હિંમત કરીને બધી વાતો કરી દેવાની. તો જ્યારે આ વાત તારી ઉપર આવે છે ત્યારે કેમ? ત્યારે તો દર વખતે તું મહેનત થઈ જાય છે. મારી વાત સાંભળવાની છે. નથી સાંભળવી. બોલી લીધું. દર વખતે એક ને એક વાત કરે છે એકની એક વાત નથી કે કરતી. મારા પપ્પા ગરમ મગજના છે, મારા પપ્પાની સામે ક્યારેય વાત નહીં કરી શકું. તો હેતલ, તે મને પ્રેમ કર્યો છે, મેં તને પ્રેમ કર્યો છે, તો તું અને હું જ્યારે એકબીજાના ઘરે આપણા પેરેન્ટ્સને મનાવી જ નથી શકતા તો પ્રેમ કરવાનો શું અર્થ છે? પપ્પાને વાત નથી કરી પણ મારા ભાભીને તો વાત કરી છે ને મેં. હા, અને તારા ભાભી પણ ઘરે વાત નથી કરી શકતા. ના. એક ટોપિક છે ને. ના, સવારે ભાભીએ મને પૂછ્યું હતું. વાત એમ હતી કે વાતમાંથી મેરેજની વાત આવી અને ભાભીએ કીધું કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, મેરેજ કરવા પડે. એટલે એણે મને પૂછ્યું અને મેં તમારું કીધું. તો ભાભીએ કીધું કે ઇટ્સ ઓકે, હું તારા ભાઈ સાથે વાત કરીશ. તે તારા ભાભીને વાત કરી? તારા ભાભી તારા ભાઈની રાહ જોઈને બેઠા છે, તારા ભાઈ તારા મમ્મીની રાહ જોશે અને તારા મમ્મી તમારા બધાની રાહ જોશે. આ વાત તારા ઘરમાં ને ઘરમાં ફરતી રહેશે, બાકી તારા પપ્પા સુધી કોઈ પણ નહીં પહોંચાડે. એક કામ કરું છું, હું જ તારી ઘરે આવું છું અને તારા પપ્પાની સાથે વાત કરી લઉં છું. એટલે છે ને આ સીધી વાતે નિવેડો આવે. એક વાત કહું તમને, આ તમારા મગજમાં છે ને નવા સવાલો આવે છે. મને પણ એના જવાબ ખબર ના હોય અડધા. તો આટલી બધી શું કરવા ટેન્શન લો છો? કીધું છે ને કે બધું થઈ જશે અને ગમે તે થાય. મેરેજ તો તમારી સાથે જ કરવાની છું ને. થઈ જશે? કેવી રીતે થશે? મારા સવાલોના જવાબ નથી તારી પાસે. હું કહું છું એ વાત પ્રેક્ટિકલી તું સમજતી નથી. તો તું જ કે ને, હા તારા પપ્પા જ્યારે તને પૂછશે કે છોકરો શું કામ કરે છે, હા કેવા ઘરમાં રહે છે, એની પાસે પૈસા કેટલા છે, એ કેટલી આવક લાવે છે, ત્યારે જે તારી પાસે જવાબ આપી શકે એટલી હિંમત. પ્રોબ્લેમ ઊભા થશે.
હું એમ નથી કહેતી કે ક્યારે કોઈ પ્રોબ્લેમ થવાનો જ નથી, પણ આપણે સોલ્યુશન તો કાઢવું પડશે ને. આ એકની એક વાત લઈને બેસી રહીશું તો એમ હાલશે? એટલા માટે જ તને બોલાવી છે અહીંયા કે આ પ્રોબ્લેમોનું સોલ્યુશન કાઢ. તું વાત કર કે તું જેને તારા પપ્પાને જણાવીશ તો ખબર પડશે ને કે તારા પપ્પાના મગજમાં શું ચાલી રહ્યું છે. અને ક્યાંક મને ડર છે કે આ પ્રોબ્લેમોનો અણુબોમ્બ થઈને તારા પપ્પા છે ને સીધે સીધા તૂટી ના પડે આપણી ઉપર. હા હા, એક સાથે અણુબોમ્બ ફૂટશે ને તો ગયું. આ લગ્ન થવાના તો વાત દૂર રહેશે. નહીં તું મને મળી શકે કે નહીં હું તને મળી શકું. થઈ ગયું. આવી બધી શું વાત કરો છો? કઈ નહીં થાય. તમને મારી ઉપર ભરોસો નથી પણ ભગવાન ઉપર તો ભરોસો છે ને. હા હા, પ્રેમ ઉપર ભરોસો નહીં રાખવાનો, ભગવાન ઉપર ભરોસો રાખવાનો. એવી આશાએ બેસી રહું ને. ના, હું એમ નથી કહેતી. એમ જ કે છે, સીધી રીતે તારા કહેવાનો અર્થ જ એ થાય છે. જો હું એવું કઈ વેટર પ્લીઝ, કોફી. હા, વેઇટર તમારા માથાનો જ છે. હા, તારી જેવો. દેવાંગ, બસ તમે આ પેમેન્ટ જોવો, મોબાઈલ જોવો, તમારું કામ જોવો, પણ તમારી દીકરી કઈ હાલમાં જીવી રહી છે ને એ ન જોવો. હં? કેમ કાંઈ બીમાર છે એ કાંઈ થયું નથી ને? જોજે હો, તું ધ્યાન રાખજે અને કાંઈ કહેતી નહીં. મને લાગે તે કાંઈક ગુસ્સામાં કહી દીધું છે ને એને રીહ ચડી છે. અત્યારે જેટલું મને બોલો છો ને એટલું બોલી લો, પછી ખબર પડશે તમને કે શું થાય છે ને શું નહીં. તમારી દીકરી તમે આપેલું પેલું કહેવાય ને છૂટછાટ, એનો ગેરફાયદો ઉઠાવી રહી છે. અરે ગેરફાયદો ન કહેવાય, એને લાડ કહેવાય, બાપ દીકરીનો પ્રેમ કહેવાય. અને એ શ્રીમંત ઘરની દીકરી છે તો એ એની રીતે જીવે છે, મોજથી જીવવા દે ને. હા, એ તમારી મોતથી જીવાવાળી દીકરીએ જીવનનો એટલો મોટો નિર્ણય લઈ લીધો છે કે જે જાણીને આ બાપને બહુ ગર્વ થશે. સાંભળો, તમારી દીકરીએ નિર્ણય લીધો છે કે કોકને પ્રેમ કરે છે, એની સાથે પ્રેમ લગ્ન કરવા માંગે છે. અને એ છોકરો છે ને એ કોઈક નાની મોટી જોબ કરી રહ્યો છે. હવે તમે તમારી દીકરીને બહુ જ સારી રીતે લાડકોરથી રાખી છે તો તમે જ પૂછી લો હવે તમારી દીકરીને કે એને તમારી આ છૂટછાટનો શું ફાયદો ઉઠાવ્યો. અરે તારી સાથે મજાક કરતી હશે, તને આમ બ્લડ પ્રેશર વધી જાય ને, અને આમે એને ખીજવવાની ટેવ છે, તું એની પર ગુસ્સે થા એટલે પછી તને સાચું કહી દે, એવું કાંઈ ન હોય. મને એનો ખબર હોય મારી દીકરીને. ખબર છે ને, તો બોલાવીને પૂછી લો ને તમારી દીકરીને, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અરે મારે શું પૂછવાનું, મને ખાતરી જ છે એવું કરી જ ન હોય કે મારી દીકરી. હા, ન કરી શકે ને, નો જ કરે ને, એને નહીં ખબર પડતી હોય. તો પૂછો ને, ન કરે તો પૂછો. હેતલ, હમણાં ખબર જોજે. હેતલ, આવી પપ્પા. તું છે ને જરીક આમ તાર મમ્મી હારે રમત કરવામાં ધ્યાન રાખ, અને એ તું ગમે વાત કર ને એ સાચી જ માની જાય છે. લે હવે મેં શું કર્યું મમ્મી? અત્યારે હમણાં તે કંઈક ગરમ કરવા માટે એને કીધું છે ને તે કે હું એક છોકરાને પ્રેમ કરું છું ને એ સામાન્ય નોકરી કરે છે, નાના ઘરનો છે, એવું તે બધું કીધું હતું ને, અને જો એ સાચું માની ગઈ. લે પપ્પા, એ સાચી વાત છે. હું એક છોકરાને લવ કરું છું અને એની સાથે મેરેજ કરવા માંગુ છું. સાંભળી લીધું? મમ્મી મજાક નથી કરતી. બોલો, હવે બોલો. હેતલ, વાહ, હું બોલે છે એનું ભાન છે તને? પપ્પા, જે છે ને એ હકીકત તમારી સામે આવી ગઈ છે. હવે નિર્ણય તમારો રહેશે કે તમે મારા ધામધૂમથી લગ્ન કરશો કે હું એમની સાથે કોર્ટ મેરેજ કરી લઉં. શું બોલી રહી છે એનું ભાન છે? તારા પપ્પા સાથે વાત કરી રહી છે, એ ન ભૂલતી. હં? તો નિર્ણય સાંભળી લે મારો. તારે એ છોકરાને ભૂલવો પડશે અને એની સાથે લગ્ન નથી થવાના તારા. હું મારી રીતે ગમે ત્યાં છોકરો ગોતીને તારા લગ્ન કરાવીશ. ભૂલી જાજે એ છોકરાને. તો તમે પણ સાંભળી લો કે એ છોકરો નહીં ભૂલે. તમારે મને મારવી હોય તો મારો, મારી નાખવી હોય તો મારી નાખો, બાકી હું એ છોકરાને નહીં ભૂલું. તું શું બોલી રહી છે એનું ભાન છે તને? તારા પપ્પા છે, કોઈ તારા ફ્રેન્ડ સાથે વાત નથી કરતી. તારા પપ્પાએ છૂટછાટ આપી તને, આટલી મોજશોખ કરવા દીધું, એનો તે ગેરફાયદો ઉઠાવ્યો. મેં કોઈ ગેરફાયદો નથી ઉઠાવ્યો. પ્રેમ કર્યો છે ને, પ્રેમ કરવો કઈ ગુનો નથી. પ્રેમ સાંભળો, પ્રેમ વાળી, આ બધું તું પ્રેમ ને આ બધું પૈસા હોય ને તો પ્રેમ સારો લાગે. એ છોકરો શું કરે છે એ તારી મમ્મીએ કીધું, એ કોઈ સામાન્ય નોકરી કરે છે, નાનો માણસ છે, તું એની સાથે શું સુખી રહી શકીશ? મારી લાઈફ છે ને, હું એડજસ્ટ કરી લઈશ. હું એડજસ્ટ કરતા શીખી જઈશ. અરે તું હું એડજસ્ટ કરતી હતી, હવે અહીંયા
ફક્ત આ ખાલી એક ડ્રેસ મોડો આવ્યો હોય ને તોય તું બૂમ બરાડા કરી નાખું ઘર માથે રહેશો. હવે તું એડજસ્ટ કરી લઈશ, તારું કામ નહીં એડજસ્ટ કરવું, અને તારે એડજસ્ટ કરવું હોય ને તોય હું નહીં કરવા દઉં. ત્યાં લગ્ન નથી થવાના એટલે નથી જ થવાના. તો સાંભળી લો તમે પણ, હું લગ્ન કરીશ ને તો ત્યાં જ કરીશ, બાકી હું મરી જઈશ પણ લગ્ન નહીં કરું તમે કહેશો ને ત્યાં તો નહીં જ તે. પપ્પા ગરીબ છે તો શું થઈ ગયું? અરે આપણી જેવું માણસ તો છે ને, દિલ મોટું છે. અમીરી ગરીબી શું છે આ બધું? એણે છે ને આ પ્રેમનું ભૂત તારા માથે સવાર થવા દીધું છે, સમજ્યા? આવી આવી મીઠી મીઠી વાતો કરીએ છે, અને આ ગરીબના છે ને આવા જ બધા નાટક હોય. એને છે ને એને કહે છે કોઈક પિક્ચરમાં કામ કરે, એને અભિનય કરતાં સારું આવડતું છે કે પ્રેમ મહત્ત્વનો છે, પૈસા મહત્ત્વ નથી, હું તને હથેળીમાં રાખીશ. આવી લોભામણી વાતો કરે, અને તારી જેવી લોભામણી છોકરી છે ને આવા લફંગાના વાતમાં આવી જાય અને એની જિંદગી હાથે કરીને બરબાદ કરે છે. હું કામ તું તારી જિંદગીના ખાડામાં નાખશો? એ સારો માણસ છે અને હું એને ઘણા સમયથી ઓળખું છું. માન્યું કે તમે લોકોએ મને મોટી કરી છે, પણ તમે મારો લાઈફનો નિર્ણય તમે ના લઈ શકો, એ તો હું મારી રીતે જ લઈશ. જો એ સારો માણસ હોય ને તો આવી રીતે પ્રેમના ને એવા ચક્કરમાં ન પડે. એના મમ્મી પપ્પા કોણ છે એના ઘરમાં? હવે રહેવા દો ને, ના પાડતી હતી આને ખોટી છૂટ નહીં આપો, ત્યારે માન્યા નહીં. હવે જુઓ, હા તમારું નામ રોશન કરી રહી છે તમારી દીકરી. કઈ વાંધો નહીં, તમારે લોકોએ સપોર્ટ નથી કરવો ને? બસ હવે બહુ બોલી ને બહુ સાંભળ્યું. હા? આ થપ્પડ તો છે ને એને મારે પહેલાં મારવાની જરૂર હતી. તમને લોકોને મારા પ્રેમ પર વિશ્વાસ ના હોય ને તો તમે લોકો એની પરીક્ષા લઈ શકો છો. હા, હું એની પરીક્ષા લઈશ, અને જો એ પાસ થાય ને તો એના લગ્ન તો એની સાથે નહીં જ થવા દો. બેટા દેવા, હા બા. તે મને એમ કીધેલું કે હેતલ એના ભાભીને વાત કરશે અને ભાભી ઘરમાં બધાને સમજાવશે, તો કંઈ વાતચીત થઈ એ લોકોને? હા બા, હું હેતલને મળ્યો હતો, આ બધી વાતચીત પણ કરી. હેતલે કહ્યું કે ઘરમાં હજી હમણાં કોઈને ખબર નથી પડી, ખબર પડશે પછી આગળ વાતચીત થશે. હે ભગવાન. આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકલ, તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તું જે છોકરો છો ને જેની ઉપર મારી દીકરી ફિદા છે? હા, હું જ. હું તમને ઓળખું છું, કદાચ તમે મને નહીં ઓળખતા હોય. તમે હેતલના પપ્પા છો? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સમજાવો તમારા દીકરાને. કેમ ભાઈ, શું થયું? સળગતા ભઠ્ઠામાં હાથ નાખે છે, હાથ દાજી જાય. જો વધારે રહે ને તો એ આખો દાજી જાય. પણ ભાઈ, મારા દીકરાએ તો એવું કીધું કે હેતલને અને હેતલ એને બંને સાચા દિલથી પ્રેમ કરે છે. દિલ મારે નથી સાંભળવું. જો તારા ભલા માટે હું કહું છું, આમાં 5 લાખ પૂરા છે, અને જો ઘટે ને તો હજી હું તને આપીશ. આ રૂપિયા રાખી લે અને હેતલને સાવ ભૂલી જા. સપનામાં યાદ નહીં કરતો, ક્યારેય મળતો નહીં, ફોને નહીં ઉપાડતો, અને હજી વધારે જોવે ને તો હું હજી વધારે આપીશ. ભાઈ, પ્રેમને ને પૈસાને શું સંબંધ? તમે નહીં બોલો. તમારા એક જ દીકરો છે ને, હા એનો જીવ તમને વાલો નથી છે ને. તો પછી તમે એને સમજાવો. ક્યાંય ખોવાઈ જાહે. મારી બહુ મોટી ઓળખાણ છે, અને આ જે ઉગીને ઊભો થયો છે અને પ્રેમની વાતો કરે છે, એને ખબર નથી એ કેની ઉપર નજર નાખે છે. એ શું મેં કોઈના ઉપર નજર નથી નાખી, અને આમ પણ હા તમારી જેમ હું પ્રેમને પૈસાથી નથી તોલતો. હા, તમારા રૂપિયાને ઠોકર મારું છું. આ રૂપિયાની મારે કોઈ જરૂર નથી. અને આમ પણ મેં તમારી દીકરીને પ્રેમ કર્યો છે. હા, તમારા રૂપિયા કે તમારી મિલકતને નહીં, નથી જોઈતી મારે તમારી જાહો જલાલી. પ્રેમથી છે ને પેટ નહીં ભરાયો, એના માટે પૈસા જોવે. આ દુનિયામાં જીવવું હોય ને તો પૈસા મહત્ત્વના છે, પ્રેમ મહત્ત્વનો નથી. અને તું કેટલું કમાય છે? કેટલું કમાય છે મહિને? બોલ. 25,000 રૂપિયા. 25,000 તો મારી દીકરીનો બર્થડે ઉજવે ને ત્યાં 25,000 ખર્ચો થઈ જાય છે એનો. તો શું થઈ ગયું? માનું છું કે અમારી પાસે પૈસા ઓછા છે, પણ હકીકતમાં પૈસા સાથે જીવનમાં કોઈને લેવા દેવા નથી. આ જીવનમાં તો પ્રેમ, લાગણી, હૂંફ અને એકબીજાની ચિંતા હોય ને એ જરૂરી છે. અરે રૂપિયો તો આજે છે અને કાલે નથી. આ બધું જતું રહેશે ને ત્યારે ખબર પડશે કે હકીકતમાં પૈસા નહીં
પણ સંબંધો મહત્વના હોય છે. આ બધી છે ને વાતો બોલવામાં અને સાંભળવામાં સારી લાગે, જાહેર જીવનમાં તો છે ને આ જોઈએ, આ રૂપિયા જોઈએ, રૂપિયા. અને મારી દીકરીને મેં કેટલા લાડ કોડથી ઉછેરી છે ખબર છે? એનો એક ડ્રેસ તારા એક પગાર જેટલો આવે, સમજા? તું એને હું એને શોખ તું પૂરા કરીશ ને, હું તું એને ખવડાવીશ, એને સારી હોટલમાં તું નહીં લઈ જઈ શક, અને એના ખર્ચા છે ને એ તું નહીં પગીએ, સમજા? એટલે તું તારી ભલાઈ એમાં જ છે, તું એને ભૂલી જા. ભાઈ વાત કરી છે તમારી દીકરી સાથે, આ બધી જ બાબતોની ચર્ચા પણ કરી છે. એણે કહ્યું છે એ મારી સાથે જીવન જીવવા માટે પોતાના શોખને પણ મારી નાખશે. આમ પણ આવા કોઈ પણ ખર્ચા મારા ઘરમાં આવ્યા પછી એ નહીં કરે. જો તમારા બંનેની ઉંમર છે ને હજી નાજુક છે, હજી ઉગીને બંને ઊભા થયા છો, એટલે તમને ભવિષ્યની ખબર નથી. અને એની ઉપર પ્રેમના ભૂત સવાર થયું છે ને, એટલે આનું બધું નહીં દેખાય. પણ એ એક વર્ષ ખાલી આ તમારી ઘરે રહે ને તો તમને ખબર પડી જાય કે આવો આની કરતાં તો આની અરે લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. અત્યારે પ્રેમ એની ઉપર સવાર થયો છે, એટલે તું જેમ કહે ને એમ ઈ બોલશે, તું જેમ કહે એમ ઈ કરશે. પણ પછી પસ્તાવાનો વારો આવશે. એટલે હજી હું તને ખાલી સલાહ દેવા આવ્યો છું, ધમકી નથી આપતો, સલાહ આપું છું. માની જા અને આ રૂપિયા લઈ લે અને એને સદાને માટે ભૂલી જા. ભાઈ. એમાં જ તારી ભલાઈ છે. ભાઈ બંને જુવાન દીકરા અને દીકરીને સાચા દિલથી પ્રેમ છે. શું કામ તમે એને પૈસેથી તોલો છો? શું કામ એના મોજશોખથી તોલો છો? જીવા દો એ લોકોને. એ હું એનો બાપ છું અને એ મારી દીકરી છે ને, એટલે તમને તમારા દીકરાની ચિંતા નથી, પણ મને મારી દીકરીની ચિંતા છે. એનું ભવિષ્ય હું જોઉં છું. આમાં હું એનું ભવિષ્ય છે, એને હું તમારે ભૂખે મારવી છે? પૈસાની પટ્ટી બાંધી છે ને તમે આંખે, એટલા માટે જ પ્રેમને પૈસાથી તોલી રહ્યા છો. પણ લો, આ તમારા પૈસા તમને મુબારક. મારે આ પૈસા નથી જોઈતા. એ અને છોકરા બહુ મોટી ભૂલ કરે છે હો તું બોલવામાં. ધ્યાન રાખ તું કોની સામે બોલે છે. ખબર છે અમારા થનારા સસરાની સામે જ બોલ. લાયક નામ નહીં લેતો. મારા સસરા, અરે તારી જેવા તો મારે નોકર છે ઘરમાં. મારી દીકરીને પટાવા હાલી નીકળ્યો. છતાંય તમારી દીકરી તો મને જ પ્રેમ કરે છે ને. હા, બહુ પસ્તાય. તું આ રૂપિયાને ઠોકર મારે છે ને, બહુ પસ્તાય. આ તો મને એમ થયું કે હું તમને પ્રેમથી સમજાવું, કારણ કે મા દીકરો એકલા છો એટલે મને જરીક દયા આવી. પણ તું આ દયાને લાયક નથી. હવે હું તને છે ને મારું સાચું સ્વરૂપ બતાવીશ. હું જે ધમકી આપું છું ને, જે એ હું કરીને બતાવીશ. ક્યાંય ખોવાઈ જાય તમારો દીકરો અને ત્યારે તમારે પસ્તાવાનો રહે. આંખમાં આંસુ લૂછવાળું કોઈ નહીં હોય. ભાઈ સમજાવો તમારા દીકરાને. ભાઈ આ પૈસા તો કાલે વપરાઈ જશે. જવા દો ને બા. પ્રેમ અમર છે, સમજો તમે. નહીં સમજે. એને જો સમજવું હોત ને તો પોતાની દીકરીનો પક્ષ લઈને અહીંયા આવત, પૈસાનો પક્ષ લઈને નહીં. કાંઈ નહીં, બધા સારાવાના થઈ જશે. શાંત રહે. આવ આવ, મારી જરૂર પડી તારે? માવો ખાવો છે? હું નથી ખાતો માવો. લે, તારે હાલે બધી માવો, સિગારેટ. માવો નથી ખાતો તો હું આ પીવું. આ મેં કીધું હાલે તો એમ. એ બધું તને હોપ્યું છે, સમજ્યા? બોલ બોલ યાર, બીજું કાંઈ નહીં. કામ શું પડ્યું મારું? તારા જેવા સારા શેઠ માણસોને અમારા મવાલીનું શું કામ પડ્યું? સારો માણસ હોય ને એને બધાની જરૂર પડે. ગુંડાની જરૂર પડે અને ભગતની જરૂર પડે. એમ કોઈને ટપકાવવાનો છે? પોપારી આપવાની છે? હમણાં હાથ કીધું ના સાફ નથી કર્યા. હા, તારા લાયક જ ઈ કામ છે. કેમ? હા, વાહ ભાઈ વાહ. શું છે કેને હાલને હમણાં પતાવી દઉં. તારું કામ હોય ને તો કપ ઘડીએ કામ પતે, સમજો? કારણ કે તું તો મિત્ર છો ભલામણ મારો. કામમાં એવું છે. પણ હા, કામ કહું ને એ પહેલાં તું મારી બીજી એક વાત સાંભળી લે. આ કામની કોઈને ખબર ન પડવી જોઈએ. આપણી બે સિવાય કોઈ જાણતું જ નથી. કોઈને ખબર ન પડે. તું મારી પાસે હું કામ લઈને આવ્યો? મને કઈ ખબર જ નથી. હા, એમ જ રાખજે, સમજ્યા? હા, જો ભૂલે ચૂકે કોઈને ખબર પડી ગઈ તો હું તો જાય જ, પણ બીજા તારી જેવા મારી પાસે બીજા હોતે ને ગુંડા છે. ધમકી નહીં નરેશ. આમ જો મિત્ર છો તું, બાકી હું કોઈથી બીતો નથી. જો તારે કામ કરાવવું હોય તો થઈ જાય, બાકી એવી ધમકી મારવાની કોશિશ નહીં કરતો તું મને. મારી વાત સમજ તું. જો મેં તને જે કામ આપ્યું એ ખબર પડી ગયું તારે તો કાંઈ વાંધો નહીં. તારે કાંઈ આબરૂ ઇજ્જત જેવું તો કાંઈ તારે તો છે નહીં.
મારે બધું છે, મારી આખા શહેરમાં મારું નામ બોલે છે. વિશ્વનાથ પ્રતાપસિંહનું નામ પડે ને ત્યાં ભલભલા એમ કહી દે કે ઓહો આમાં આપણું કાંઈ ન હાલે. અને જો એ વિશ્વનાથ પ્રતાપસિંહનું નામ જો એકવાર ધૂળમાં મળી જાય ને એટલે મારી જિંદગી ધૂળમાં મળી ગઈ એમ કહેવાય. કાંઈ વાંધો નહીં ભાઈ, જે કામ હોય એ બોલ ને. તું આમ જો અત્યારે કહીશ ને તો અત્યારે કામ થઈ જાય સમજો. ખાલી આપણા લોકોને મોકલી દે ને. અને મારે જવું પડે એમ છે? હા, તારે જ જવાનું છે, કોઈને હોપવાનું નથી. અચ્છા, એટલું બધું ખતરનાક કામ છે? કોણ છે સામે? કોણ છે? કયો દાદો છે? આને તો ઈ એક કે- સામાન્ય માણસ છે સમજ્યા. સામાન્ય માણસમાં મને મોકલે તું? હે? હા, પણ એ હું કામ કરવાનો છું? એ કોણ છે? એ મારી હગી દીકરી છે, એના લીધે હું તને કામ આપું છું. યાર કેવો માણસ થયો છો? દીકરીનો હવાલો મને આપશો તું? હે? દીકરીનો હવાલો નહીં, આ મારી દીકરી છે ને એક હાવ સામાન્ય માણસને પ્રેમ કરે છે ને એની હારે લગ્ન કરવા માગે છે. હવે તું વિચાર કર, હવે એ જે પટાવાળા જેવો કોઈક માણસ છે કંઈક નોકરી કરે છે એની હારે આ વિશ્વનાથ પ્રતાપસિંહની જો દીકરી લગ્ન કરે ને તો આ શહેરમાં તો હું થઈ જાય. એ તો તારી દીકરીને સમજાવી દે ને ભાઈ, હવે કે એવા મવાલીને મૂકી દે. એ હવે બધી મેં ટ્રાય કરી જોઈ, એ સમજવા તૈયાર નથી. એટલે હું તને કહું તું કાન ખોલીને સાંભળી લે. મારી દીકરી એક દેવાંગ નામના છોકરાને પ્રેમ કરે છે અને એને તારે ટપકાવવાનો છે. એની માટે હું આ રૂપિયામાં લાવ્યો છું. એ બધા રૂપિયા તારા છે અને એને ટપકાવવાનો પછી કોઈને ખબર ન પડવી જોઈએ. હું મારી રીતે મારી દીકરીને સમજાવી દઈ. પછી 5 લાખ થાય? 5 લાખ નહીં 6 લાખ આપીશ, પણ કામ એકદમ સાફ થવું જોઈએ. આ દાબાથી તું કામ કરીને તો જમણાથને ખબર ન પડી જોઈએ. તું સમજી લે, તારું કામ થઈ ગયું છે. શું કરવાનું છે એ કેને? અને તારે જે કરવું હોય એ કર. એને મારવો હોય તો મારી નાખ, ધમકી દેવી હોય તો ધમકી દે દે, પણ મારી દીકરી એને ભૂલી જવી જોઈએ. એને આ શહેર છોડાવી દો પછી ક્યાં વાત છે? હા. આજે ને આજે એ શહેર છોડીને વયો જાય અને એનો ફોન સ્વિચ ઓફ કરાવી દો. તારી દીકરી ફોન કરે ને તો એ ફોન નહીં ઉપાડે પછી ક્યાં વાત છે? હા બસ. ત્યાં સુધીનો સિક્કો હોય છે એવો આપણા કામનો. હા બસ, મારે એ જ જોવે સમજ્યા. મારી દીકરી એને ભૂલી જવી જોઈએ. વાંધો નહીં. એ મળશે ક્યાં? જો એનું એડ્રેસ ને એ બધું તને એ ખબર હોય? બધું હું તને આપી દઈ વોટ્સઅપમાં. હા. અને એવું લાગે ને એની મજબૂરી શું છે? નાના માણાની હું મજબૂરી હોય? પૈસા માટે છે ને એ બિચારો ઓવર ટાઈમ બિચારો તો ન કહેવાય, એ હાલી મોવાલી આવારા જ કહેવાય. મારી દીકરીને પ્રેમ કરે એ છે ને પૈસા માટે ઓવર ટાઈમ કરવા તૈયાર છે, એવો મહેનતું છે એ. એટલે ઓવર ટાઈમ કરશે સમજ્યા. આયા જાય ને પાછો જ્યાં નોકરી કરે છે ને ત્યાંથી નોકરી પૂરી થાય એટલે પાછો બીજી ઓફિસમાં કંઈક નોકરી કરે છે. અને પૈસા એની મેઇન મજબૂરી છે. ઓવર ટાઈમ ના લાલચમાં ભાઈને બહાર બોલાવું છું અને વહીવટ કરું છું સમજો. હા બસ. એટલે તું હવે બિંદાસ હોઈ જા અને સાંજે તું ઘરે પહોંચ ને ત્યારે તારી દીકરીને કહેજે ફોન કરવાની ટ્રાય કરે. ફોન નહીં લાગતો હોય. આજે જ થઈ જાય બધું. આજે ને આજે કામ થઈ જાય નહીં. ઈ આ શહેર છોડીને વયો જાય આજે. એમ તું હજી ઓળખતો નથી ભાઈને. હા, બસ. આ નાના નાના કામ કરું છું ને એ બધું તો સેમ્પલ છે, બાકી ઊંચા લેવલના જ કામ કરું છું. અને મારું નામ ક્યાંય ન આવવું જોઈએ હો. ખબર જ નહીં પડે હા, બસ. કોણે શું જો કામ આમાં કર્યું. આમાં રૂપિયા છે એ તું લઈ લે અને ઘટે ના તો હું જ આપવા તૈયાર છું. પછી કામ મારે પરફેક્ટ જોવે.